અત્યારના યુવાનને મારે આ પ્રસંગ સંભળાવવો છે, કારણ કે તમે જો આ પ્રમાણે જીવન જીવશો ને તો તમારા ઘરની અંદર ક્યારેય યુદ્ધ નહીં થાય. તમારું ઘર હંમેશા માટે અયોધ્યા રહેશે. જ્યારે રામજી સુવા માટે જાય છે એ સમયે લક્ષ્મણજી મહારાજ ચરણ દબાવે છે. લક્ષ્મણજી મહારાજ જ્યારે ચરણ દબાવે અને એ ચરણ દબાવતા સમયે લક્ષ્મણની આંખમાંથી અશ્રુઓ વહે છે. એની આંખમાંથી અશ્રુના બિંદ પડ્યા છે અને એ અશ્રુના બિંદુ ભગવાન રામના પગ ઉપર પડ્યા છે. ભગવાન રામના જે પગ ઉપર એ બિંદુને પડ્યા છે, રામજી એકદમ ઝબકીને જાગ્યા છે. જુએ છે તો લખન રડે છે. રામજી બેઠા થયા અને લક્ષ્મણ બે હાથના બાવડાઓને પકડીને કહે છે, લખન શું થયું ભાઈ? શા માટે રડે છે તું? શું થયું તને? લક્ષ્મણને પૂછે છે, લખન તને અયોધ્યાની યાદ આવી? લખન તને માની યાદ આવી? શા માટે રડે છે? લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ, જ્યાં સુધી મારી સાથે મારા મોટા ભાઈ રામ હોય ત્યાં સુધી મને ન અયોધ્યા યાદ આવે, ન મને મારી માં જનેતા યાદ આવે. તો શા માટે રડે છે લખન? મોટા ભાઈ, એક વાતનું દુઃખ લાગ્યું છે કે આવતીકાલ સવારે તમારા લગ્ન થશે, મારી ભાભી ઘરમાં આવશે, તો મારા ભાભી જ્યારે ઘરમાં આવશે તો જે પગની સેવા હું કરું છું ને એ પગની સેવા મારા હાથમાંથી જૂટવાઈ જશે. મને મારા ભાઈના પગની સેવા કર્યા વગર ક્યાંય ગમતું નથી. મારા હાથમાંથી મારા ભાઈના પગની સેવા જૂટવાઈ જશે ને એ વાતનું મને દુઃખ છે, એટલે મારી આંખમાંથી અશ્રુની ધારાઓ વહે છે. મારી આંખ એટલે રડે છે કે મારા ભાઈના પગની સેવા વહી જશે. અને ત્યારે રામજી બોલ્યા છે, સાંભળજો લખન, સાંભળ, આવતીકાલ કદાચ મારા લગ્ન થાય તારા ભાભી ઘરમાં આવશે, તો તારી ભાભી જો ઘરમાં આવશે ને તો મારા ડાબા પગની સેવા તારી ભાભી કરશે અને જમણા પગની સેવા મારો લખન કરશે. અને આટલાથી પણ આ વાત તારી ભાભીને જો મંજૂર નહીં હોય તો સાંભળી લે લક્ષ્મણ, હું તારી ભાભીને છોડી દઈશ, પણ લક્ષ્મણ હું તને જિંદગી ભર નહીં છોડું. તારી ભાભીને હું છોડવા તૈયાર થઈશ, પણ હે લખન હું તને નહીં છોડું. પણ અત્યારે તો બે સગા ભાઈઓ પત્નીના બે શબ્દોને લઈ અને સગો ભાઈ સગા ભાઈની સાથે બોલવાનું બંધ કરી દે. કેટલી આ કળયુગમાં આ સાહેબ આપણી આ કર્મની કઠણાઈઓ સાહેબ, કારણ કે હવે સંસ્કૃતિ લોપાઈ રહી છે. સંસ્કૃતિનો ધીમે ધીમે નાશ થતો રહ્યો છે. ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મની સંસ્કૃતિ ધીમે ધીમે નાશ પામતી જાય છે, કારણ પશ્ચિમી સંસ્કૃતિ આપણામાં ઘર કરી ગઈ છે. એટલા માટે પશ્ચિમી સંસ્કૃતિ આપણામાં ઘૂસી ગઈ છે સાહેબ. અને પશ્ચિમી સંસ્કૃતિને લઈ અને માણસો દુખી થાય છે. નહીં તો પહેલાનો સમય હતો કે વિદેશના લોકો પોતાના અંગ ઉપર ટૂંકા કપડાઓ પહેરતા. હવે શું થયું? આપણો અહીંનો નારીનો વેશ સાડીમાં શોભે. હવે સાડી બંધ થઈ ગઈ. વિદેશના લોકો એની સ્ત્રીઓ સાડી પહેરવા માંડી, આપણા લોકો એના કપડા માંડ્યા પહેરવા. અવળું થઈ ગયું સાહેબ. એની વિકૃતિ અહીંયા આવી ગઈ અને આપણી સંસ્કૃતિ ન્યા આવી ગઈ. યાદ રાખજો, સ્ત્રીઓનો શણગાર એના અંગોને ઢાંકવામાં સમાયેલો છે. એનો શૃંગાર એના વસ્ત્રોથી છે સાહેબ. પણ સંસ્કૃતિ જ લોપાતી રહી. ધીમે ધીમે આ પશ્ચિમી સંસ્કૃતિ આપણામાં ઘર કરી ગઈ છે. આપણે શું કહીએ? વિદેશોમાં તમે જુઓ ક્યાંય તમને ધૂળ જોવા ન મળે. શું કામે? ત્યાંના લોકો સ્વચ્છતા રાખે છે એટલા માટે. ત્યાંના લોકો સ્વચ્છતાને માને છે. તમે અહીંયા ગુજરાતની બહાર જાઓ અને કોઈ જગ્યાએ જરાક અંતર થૂકો ને તે તમારી પાસે પહોંચી ગયા, લાવો ભાઈ દંડ.
અને આપણે કથામાં બેઠા હોય તો ગાડલું ઊંચું કરી જ્ઞાન. તમે પાન માવો ખાઓ તો મારી કોઈ ના નથી, કારણ કે મારે તમને કઈ પૈસા આપવા નથી. મારા પૈસાના તમને હું કઈ પાન માવા ખવડાવતો નથી, મને વાંધો હોય. તમે પાન માવા ખાઓ, ભલે તમારું જીવન બગડે, કાઈ વાંધો નહીં, પણ મારા બાપ કોઈની દિવાલ ન બગાડતા ક્યારે. આ પરિસરને સ્વચ્છ રાખજો. સરકાર આપણી સ્વચ્છતાના અભિયાનો ચલાવે અને આપણે વળી પાછા જ્યાં ત્યાં પિચકારીઓ મારીએ. એટલે જ્યાં ને ત્યાં તમે ગંદકી ન કરશો. તમે ખાલી તમારી જાતે વિચારી લો, તમે તમારા ઘરના ખૂણામાં પિચકારી મારો છો તો તમે છેક શેરીમાં જાઓ છો તો કોઈકના ઘર શું કામે બગાડી? અરે હું તો ત્યાં સુધી કહું છું, તમે તમારા ઘર નહીં, તમારું પરિવાર બગાડી રહ્યા છો. વ્યસન કરી તમે તમારો પરિવાર બગાડી રહ્યા છો. અને વ્યસન મૂકે એને હું ભાવથી સાહેબ એનું સ્વાગત કરું છું. કોઈ પૈસા ધરે એને નહીં, વ્યસન મૂકે એને ભાવથી સ્વાગત કરું છું. કારણ એને એકનું નહીં, એના પાછળ આખા પરિવારનું જીવન સુધરી જાય છે. કારણ કે આપણી કહેવત છે ને, ગવઢિયા જીવતા હોય ને તો એમ થાય કે હવે આ જાય તો સારું, અને મરી જાય ને પછી આપણને એમ થાય કે ગવઢિયા હતા સારું હતું, ઘરને કોઈ તાળું નહોતું મારવું પડ્યું. જ્યારે હોય ને ત્યારે કિંમત ન હોય, ન હોય ને ત્યારે એની કિંમત થાય. આ આપણી સંસ્કૃતિ છે. તારી ભાભીને છોડવી પડશે તો છોડી દઈશ લક્ષ્મણ, તને નહીં છોડું. આ ભાઈઓનો પ્રેમ છે. રામજી જેવું જો એમ રામજી જેમ કહે છે, જે રામજીએ જે કર્યું એમ જો આ જગતનો કોઈ યુવાન કરે ને તો જિંદગીમાં કોઈ દિવસ દુખી ન થાય. રામચરિત માનસને સાંભળી અને જીવનમાં ઉતારે તો જિંદગીમાં કોઈ દિવસ દુખી ન થાય. પણ હવે તો માણસ માત્ર સાંભળે. મેં ગઈકાલે વાત નહોતી કરી, કથામાં માણસ આવે પણ કથા એનામાં કોઈ દી જાય જ નહીં, કારણ કે એ ખાલી હાજરી પુરાવા દેવો હોય. પણ રામચરિત માનસ સાંભળ્યું હશે તો આપણે જીવનમાં બહુ ઉપયોગી થશે. કારણ કે એક પ્રસંગ કહું તમને. એક વખત એક યુવાન એની પત્નીને લઈને ફરવા જાય છે. હજી નવા નવા લગ્ન થયા છે. પત્નીની હાથમાંથી મહેંદીઓનો રંગ હજી ઉડ્યો નથી અને ટ્રેનમાં બેઉ મુસાફરી કરવા જાય છે. ટ્રેનમાં બેઠા છે એટલે જે ડબ્બામાં બેઠા છે એ ડબ્બાની અંદર એક સીટ ઉપર પતિ પત્ની બેઠા છે, યુવાન કપલ બેઠું છે, અને સામેની સીટ ઉપર એક મહાત્માજી બેઠા છે. અને મહાત્માજીના હાથની અંદર રામચરિત માનસની એક પુસ્તિકા છે અને જોર જોરથી એ રામચરિત માનસની પુસ્તિકાઓને વાંચે છે, એની ચોપાઈઓને ગાય છે. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય બરુ વચન ન જાય. મહાત્માજી બહુ ભાવથી એ ચોપાઈઓનું ગાન કરે છે. એટલે પેલો યુવાન હતો ને, સાથે સ્ત્રી હતી, અને મેં સવારમાં કીધું કે હાથી અહંકારી ભારી, સંગે છે નારી. સાથે નારી હોય એટલે અહંકાર હોય. એટલે એના હાથની એના બાજુમાં પત્ની બેઠી છે એટલે અહંકાર આવ્યો. એટલે સામે બેઠેલા મહાત્માજીને કહે છે, એ મહારાજ, તમે આ ચોપાઈ મનમાં ગાઓ ને, મારે નથી સાંભળવી. આ તમારી ચોપાઈઓ મારે નથી સાંભળવી, મનમાં ગાઓ. પેલા મહારાજ શાંત થઈ ગયા, મનમાં માંડ્યા વાંચવા. પણ જીવ હોય ને સાહેબ, વળી પાછું જોર જોરથી ગવાઈ ગયું. એટલે વળી પાછો પેલો યુવાન એ મહારાજને ક્રોધે ભરાઈને કહે છે કે મહારાજ, તમને કેટલી વાર ના પાડવું, આ તમારે સાંભળવી હોય તો તમે બીજા ડબ્બામાં વયા જાઓ, અમારે નથી સાંભળવી. બંધ કરો તમારું આ બધું, મને ડિસ્ટર્બ થાય છે. લે, મહાત્માજી બંધ થઈ ગયા. પણ એમાં બરાબર 1-2 કલાક ટ્રેન ચાલી હતી અને બરાબર એક સ્ટેશન આવ્યું. એટલે સ્ટેશન ઉપર 5 મિનિટનો એ ટ્રેનને હોલ્ટ હતો. એટલે એ યુગલ એ પતિ પત્ની બેવ નીચે ઉતર્યા નાસ્તો કરવા માટે. સ્ટેશન ઉપર જે સ્ટોલ હોય ને ત્યાં ગયા છે. ત્યાં બેવ નાસ્તો કરે છે અને એ નાસ્તો કરવામાં વાતોમાં બે ભાન ભૂલી ગયા. ટ્રેન ધીમે ધીમે ઉપડી ગઈ. ટ્રેન ઉપડી ગઈ એટલે બે દોડતા આવે છે, પેલી નાસ્તાની ડીશ મુખ પડતી, અને બે દોડતા આવે પોતાનો ડબ્બો પકડવા માટે. જ્યાં ડબ્બો પકડવા માટે દોડતા દોડતા આવે છે, જેમ ઈ બે દોડતા આવે તેમ તેમ પેલી ટ્રેન પણ સ્પીડ પકડતી જાય છે. ટ્રેન સ્પીડ મંડી પકડવા.
એટલે એમાં બરાબર ટ્રેન સ્પીડ પકડે, પેલો ટ્રેનમાં ચડવાનો જે પાઇપ હોય એ પાઇપ પેલો યુવાન પકડી લીધો અને એ પોતે ચડી ગયો. એ ચડ્યો, હજી એની પત્નીને ચડાવવા માટે હાથ લાંબો કરે કે ટ્રેન એકદમ સ્પીડથી ઉપડી ગઈ, પત્ની પડી ગઈ. એની પત્ની ત્યાં પડી ગઈ. પેલો યુવાન જોર જોરથી રડે છે, કોઈ ટ્રેનને ઊભી રાખો, મારી પત્ની ભૂલાઈ ગઈ, મારી પત્ની ત્યાં સ્ટેશન ઉપર રહી ગઈ, કોઈ ટ્રેનને ઊભી રાખો. પેલા મહાત્માજી ઊભા થઈને આવ્યા, ભાઈ શું છે, કેમ રડે છે તું? મહાત્માજીને કહે છે, મહાત્માજી અમે નાસ્તો કરવા ગયા, ટ્રેન ઉપડી ગઈ, હું ચડી ગયો, મારી પત્ની રહી ગઈ, હવે ટ્રેન ઊભી રાખો. અને ત્યારે પેલા મહાત્માજી કહે છે કે એક વાત કહું ભાઈ તને, સાંભળ. તે જો મારી રામચરિત માનસની ચોપાઈઓ સાંભળી હોત ને તો આજ તારી પત્ની સ્ટેશન ઉપર ન રહી ગઈ હોત. કારણ જ્યારે ભગવાન રામને વનવાસ થયો ને ત્યારે ભગવાન રામ વનમાં જાય છે, શૃંગવેરપુરમાં રાત્રિ રોકાય અને જ્યારે નીકળે છે ત્યારે ગંગાના સામે કિનારે જવા માટે જ્યારે નાવમાં બેસે છે ને ત્યારે સૌથી પહેલા રામે માતા જાનકીને નાવમાં બેસાડ્યા અને પછી પોતે ચડ્યા હતા. જો તે ચોપાઈ સાંભળી હોત તો પહેલા તારી પત્નીને ચડાવી હોત ને પછી તું ચડ્યો હોત.